રાઠોડ દીપસંગભાઈ વોર્ડ નંબર 5 ના અપક્ષ સભ્ય। આ રસ્તો મેં અને મારા સાથી સભાસદ ભૂતપૂર્વ શંકરમલ નાવમલ કોકરાએ ઓન પેપર ઉપર લેવડાવેલો છે અને કોઈ ચેલેન્જ કરતું હોય તો હું એને એમ કહું છું કે આવો નગરપાલિકામાં આ રોડ લેવડાવ્યો હતો, પણ માત્ર ને માત્ર સરકારની એક એવી પોલિસી છે કે ખાનગી સોસાયટીમાં કામ ન કરવા, ખાનગી સોસાયટીને સુપ્રત કરાવડાવી અને ખાનગી સોસાયટીએ જે છે એ નિયમ પ્રમાણે નગરપાલિકાના સ્વાગત પછી કામ કરશું। આવો મકવાણા સાહેબ જ્યારે ચીફ ઓફિસર આવ્યા ત્યારે અટક્યું, એટલે છેલ્લે અમે આ રોડ મંજૂર કર્યો હતો, પરંતુ અમારી બોડી પૂરી થયા પછી વહીવટદાર શાસનમાં બિનખેતીના હિસાબે આ રસ્તો કાઢી નાખવામાં આવ્યો છે। સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે લોકોને ગુમરાહ કરે છે કે પક્ષાપક્ષીથી આ કામ થાય છે, નગરપાલિકામાં એમ કે રાગદ્વેષને પાક્ષિકથી થાય છે, પણ હું તટસ્થ અને સત્યનો હું હિમાયતી છું અને વાસ્તવિકતા અને ન્યાયનો હું હિમાયતી છું। આ રસ્તામાં કોઈ રોડા નાખ્યા નથી, માત્ર ને માત્ર કમિશનરના આદેશથી ખાનગી સોસાયટીમાં કામ ન કરે એવી વાત છે। તો હું તો એમ કહું છું કે નગરપાલિકામાં જે રજૂઆતો કરે છે અને હું કહું છું કે તમે લોકોને ખોટા ગુમરાહ કરોમાં, ચાલો આપણે સાથે મળીએ કમિશનરને અને ગુજરાત સરકારને રજૂઆત કરીએ કે શું આ ખાનગી સોસાયટીના મતદારો મત નથી દેતા, ખાનગી સોસાયટીના લોકો વેરા નથી ભરતા, ખાનગી લોકો જે છે એ અગ્રિમ આવશ્યક સેવાધારો પાણી રસ્તાની એમને જે કાંઈ કાયદામાં હક મળ્યો નથી મળ્યો, આ વાત કરવાની છે। પણ કેટલાક મિત્રોએ, હું આ વોર્ડના સભ્ય તરીકે છું એટલે મારે જવાબ આપવા પડે છે, કેટલાક લોકોએ એમ કીધું છે કે પાક્ષિક રીતે આ નથી બનતું, તો આ વાત તદ્દન ખોટી છે, આ વાત તદ્દન વાહિયાત છે અને હું વખોડી કાઢું છું। માત્ર ને માત્ર બિનખેતીના હિસાબે કામ નથી કરતા અને અમારી કાંઈ કસૂરવાર નથી અને અમે અત્યારે શિહોર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં 100થી વધારે મતે ક્યારે ચૂંટણ આવીશું કે આ વિસ્તારમાં એક કામ બાકી નથી રાખ્યું, પણ કેટલાક વિઘટનવાદીઓએ અરજી કરી કમિશનરમાં કે આ બિનખેતીમાં કામ ન કરો, એટલે છેલ્લા 2 મહિનાથી કે છેલ્લા 1 વર્ષથી આ કામ બંધ છે બાકી છે। અને આ રેકર્ડ સાથેની હું વાત કરું છું અને મપાણા પછી એ કામ મંજૂર થયેલું છે, પણ માત્ર ને માત્ર બિનખેતીના હિસાબે નામંજૂર થયું છે, એટલે કોઈ ઉપર આક્ષેપ ન નખાય, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, આ માત્ર ને માત્ર કાયદાના હિસાબે આ કામ રખડ્યું છે અને કાયદાના હિસાબે રખડેલા કામ માટે સરકારમાં રજૂઆત કરીએ, મહેસૂલના નિયમ અને અધિનિયમની જોગવાઈમાં ફેરફાર કરીને રસ્તો કરવાના પ્રયત્ન કરીએ, એ જ સૌનું કલ્યાણ છે। વંદે માતરમ, ભારત માતા કી જય। સાહેબ, જે કાલે રોડ બાબતે આપને રજૂઆત કરવામાં આવી તો એ બાબતથી તમારું શું કહેવાનું થાય છે? જી, મને વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા એવી રજૂઆત મળી કે ચોક્કસ વોર્ડમાં રોડના કામો થતા નથી અને અન્ય એ કામો રદ કરી અને અન્ય જગ્યાએ કામો કરવામાં આવે છે, તે બાબતે અમે તપાસ કરી છે અને એવી કોઈ હકીકત ધ્યાને આવી નથી અને જે કામોની વાત કરે છે, રજૂઆત છે, તે કામો મપાઈ ગયા છે અને એનો એસ્ટિમેટ પણ તૈયાર થઈ ગયા છે અને જો ધારાધોરણ મુજબ એ લેવાપાત્ર હશે તો એને ચોક્કસથી લઈ શકે કામ પણ શરૂ કરવામાં આવશે। બિનખેતી વિસ્તારો બાબતની જે રજૂઆત છે તો બિનખેતી વિસ્તારોમાં નિયમો અનુસાર જે કામો લેવા માટેની જે કાર્યપદ્ધતિ છે એ અનુસરવાની રહે છે અને તે આ પ્રક્રિયામાં નગરપાલિકા હેઠળ છે, એટલે જો પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તો તમામ કામો વહેલી તકે હાથ ધરવામાં આવશે।